अन्य समाचारों तरफ आगळ વધીશું। હજુ પણ આગામી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી અતિ ભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા, પાલનપુર, મહેસાણા જળમગ્ન થવાની શક્યતા સેવાઈ રહી છે। પાટણ, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। તો આ સાથે જ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોને મેઘરાજા ગમરોડશે અને આવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। કચ્છમાં પણ આવી શકે છે વરસાદી ઝાપટા। આગામી 7 થી 12 જુલાઈ દરમિયાન 8 થી 10 ઇંચ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગો જળમગ્ન થઈ જવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને પાલનપુર, બનાસકાંઠા અને ભાગો અને કેટલાક મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સમી હાલ પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના કેટલાક ભાગો, ખાસ કરીને વડોદરાના પૂર્વ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરા, આણંદ, બોરેલી અને વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખંભાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ક્યાંક વરસાદી ઝાપટા આવી શકે। જામનગરના ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા આવી શકવાની શક્યતા રહેશે, જ્યારે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 7 થી 12માં ગુજરાતના કેટલાક ભાગો પુનઃ જળમગ્ન થઈ જવાની શક્યતા રહે, જેમાં કેટલાક ભાગોમાં લગભગ 2 ઇંચથી માંડીને 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહે, જેના કારણે ઘણા ભાગો જળમગ્ન થઈ જાય। એટલે હમણાં તારીખ 12 સુધીમાં તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ગુજરાતના ઘણા ભાગોમાં જળમગ્ન થવાની શક્યતા રહેતા જનધનની કાળજી રાખવી, નીચાણવાળા ભાગોમાં ખાસ કાળજી રાખવી। તો આપણે અન્ય સમાચારો પર નજર કરીએ તે પહેલા ફટાફટ અંદાજમાં જોઈ લઈએ 2 મિનિટમાં 12 ખબરો। રાજસ્થાનના રાનીવાડામાં ધોધમાર વરસાદથી સુંધા માતા મંદિરના નાળામાં વધ્યો પાણીનો પ્રવાહ। મંદિર પરિસરમાં ફરી વળ્યા પાણી। મધ્યપ્રદેશના જબલપુરમાં ભારે પવન સાથે વરસાદ થતા નુકસાન। રેલવે સ્ટેશન પર પવનને રેલવે ટ્રેક પર પડ્યું ફ્રીઝ। રાજસ્થાનના અજમેરમાં મુશળધાર વરસાદથી નદીઓ થઈ વહેતી। અજમેર શહેર થયું પાણી। માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ। નવી મુંબઈના સેક્ટર 20માં સોસાયટીની દિવાલ ધરાશાયી। સ્થાનિકોએ બિલ્ડર પર બેદરકારીનો લગાવ્યો આક્ષેપ। સોસાયટીની બાજુમાં બિલ્ડિંગનું ખોદકામ કરતા વાહનો પણ થયા ધ્વસ્ત। ઉત્તર પ્રદેશના સંભલમાં ઓવરહેડ ટાંકીના પાઇપમાં ભંગાણ। આસપાસના વિસ્તારોમાં ભરાયું પાણી। લોકોને અવરજવરમાં મુશ્કેલી। ભારે વરસાદથી પાલનપુરમાં સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે તે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સર્વિસ રોડ પર કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। પાણી ભરાયેલા હોવાથી વાહનો બંધ પડી ગયા છે। હાઈવે પર 3 થી 4 ફૂટ પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સર્વિસ રોડ નજીક આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે। તો ગઠામણ પાટિયા પર ચાલી રહી છે પુલની કામગીરી।
કામગીરી ચાલતી હોવાથી સર્વિસ રોડથી પસાર થાય છે વાહનો, જેના લીધે પાણી ભરાવાના કારણે અવરજવર કરવામાં પણ લોકોને હાલાકી પડી રહી છે. તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. પાલનપુર શહેરમાં ભારે વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા આપણે જે દ્રશ્યો બતાવી છે આ પાલનપુર અમદાવાદના હાઈવેને જોડતો આ જે માર્ગ છે, અહીંયા પુલની કામગીરી ચાલુ છે, પરંતુ સર્વિસ રોડ ઉપરથી તમામ વાહનો પસાર થાય છે. જો કે અત્યારે આ સર્વિસ રોડ છે તેમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. અનેક વાહનો અહીંથી પસાર થાય છે. આ રાજસ્થાનને જોડતો પણ મુખ્ય માર્ગ છે, કેમ કે અહીંથી પાલનપુરથી રાજસ્થાન પણ જવાય છે અને અમદાવાદ તરફ પણ જવાય છે. ત્યારે આ પરિસ્થિતિ જોઈ શકો છો. આ તમામ સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અનેક વાહન ચાલકો અટવાયા છે. અહીંયા તમામ જે પરિસ્થિતિ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરમાં ભારે વરસાદ થયો છે. 7 થી 8 ઇંચ જેટલો જે વરસાદ વરસી ચૂક્યો છે અને તેના કારણે આ જળબંબાકાર પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. જે પુલની કામગીરી ચાલુ છે અને ત્યારબાદ આ સર્વિસ રોડ ઉપરથી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જો કે આ સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જેના કારણે અનેક વાહનો અત્યારે અહીંયા અટવાયા છે. આ મોટી સંખ્યામાં અહીંયા જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે, કેમ કે આ મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગ ઉપરથી હજારો વાહનો પસાર થતા હોય છે. જો કે આ તમામ જે પાણી છે તે અંદર રોડ ઉપર જોવા મળી રહ્યું છે અને આ રોડ ઉપરથી વાહનો જે પસાર થઈ છે, અનેક વાહનો અત્યારે બંધ હાલતમાં પણ જોવા મળી રહ્યા છે, કેમ કે પાણીમાંથી પસાર થવું મુશ્કેલ છે. ત્યારે આ અમદાવાદને જોડતો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થતા હજારો વાહન ચાલકો અટવાય છે અને પાલનપુરમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળે છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. તો આ તરફ અંબાજી નજીકના સુરપગલા ગામે જીવના જોખમે પસાર થતા લોકો કેમેરામાં કેદ થયા છે. નદી પર બનાવેલા પુલ પરથી વહી રહ્યા છે વરસાદી પાણી. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થઈ રહ્યા છે લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. 25 થી 30 લોકોથી ભરેલું વાહન જોખમી રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે અને જેના આપ એક્સક્લુઝિવ દ્રશ્યો પણ સ્ક્રીન પર જોઈ શકો છો. અંબાજીથી જે સરહદ વિસ્તાર છે, સરહદ છાપરી, તેનાથી આગળ સુરપગલા ગામ છે, ત્યાંથી જવાનો રસ્તો છે. હાલમાં જોઈ શકો છો વરસાદી માહોલ છે અને અહીંથી છે પાણી જે છે નદીનું પાણી અહીંયાથી વહી રહ્યું છે અને એક સુરપગલા ગામથી જે છે રોડ છે ક્રોસ કરવાનો અહીંયા રોડ આવેલો છે. ત્યાં હાલમાં જોઈ શકો છો કે વરસાદી પાણી વહી રહ્યું છે અને જે વરસાદી પાણીની જે છે વેગ છે તે પણ વધેલો છે. તેમ છતાં અહીંયા જે લોકો છે, સ્થાનિક લોકો, તેઓ મોતની સવારી કરી રહ્યા છે અને કહી શકાય કે જે ગાડી છે તેના ઉપર 20 થી 25 લોકોને સવાર કરીને આ જે જગ્યા ઉપર છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક વરસાદનો વેગ વધેના પાણીનો આપ જોઈ શકો છો. આ બાજુ પાણીનું જે સ્તર છે તે પણ હાલમાં ઊંચું આવી રહ્યું છે અને પાણીના સ્તરના લીધે જો હજુ વરસાદ જો અચાનક વધે અને પાણીનો સ્તર જો વધે તો જે છે અહીંથી નીકળતી જે આ લોકલ ગાડીઓ છે તેમના જીવના જે જોખમથી આ લોકો જે સવારી કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક અહીંના જે સ્થાનિક લોકો છે તેમનો જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે. તો તંત્ર જે છે એ બેદરકાર બન્યું છે અને રાજસ્થાનની આ સીમા છે જ્યાં આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, સુરપગલા, સરહદ છાપરી. તો હવે આગળ વાત કરીશું જુલાઈમાં જમાવટ વિશે. નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નદીમાં પાણીની આવક થઈ છે. નવા નીરની આવક થઈ છે. ડાંગ, તાપી અને સુરત જિલ્લામાંથી ભારે વરસાદ ખાબક્યો. વીટીવી ન્યૂઝ પર પૂર્ણા નદીના આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો. આ ડ્રોન કેમેરામાં દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો. પૂર્ણા નદીના આકાશી દ્રશ્યો છે. વીટીવી ન્યૂઝ પર આપ જોઈ શકો છો અને ઉપરવાસમાં અતિ ભારે વરસાદના લીધે નદીમાં નવા નીરની આવક થઈ છે અને નદી પણ હવે ભયજનક સપાટીથી માત્ર થોડાક જ ફૂટ દૂર છે. ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં ભારે વરસાદના લીધે નદીમાં નવા નીરની આવક થઈ અને
પૂર્ણા નદીમાં ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે. પૂર્ણા નદીમાં નવા નીરની આવક થતા આહલાદક દ્રશ્યો પણ સર્જાયા અને આ ડ્રોન નજારો આપ વીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો. તો આ તરફ સાબરકાંઠાના ઈડરમાં 12 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના લીધે નદીમાં નવા નીરની આવક થઈ છે. જલારામ મંદિર તરફનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. પાણી ભરાવાને લીધે અંડરબ્રિજમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ છે, તો જીવના જોખમે લોકો પસાર થવા મજબૂર બન્યા છે. મોટી દુર્ઘટનાનું રાહ જોઈ રહ્યું છે રેલવે વિભાગ, એવું લાગી રહ્યું છે. ડાયવર્ઝન આપેલો રોડ પણ ધોવાઈ ગયો છે. સ્થાનિક યુવાનો દ્વારા ડાયવર્ઝન બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. હિંમતનગરના ઈડરના છેલ્લા 12 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને અંડરપાસમાં પાણી ભરાયા છે. હાલ જલારામ મંદિરથી લાલોડા જતા જે અંડરબ્રિજ છે તે પાણીમાં ગરકાવ થયો છે અને લોકો ડાયવર્ઝનમાં જીવના જોખમે છે તે રોડ પસાર કરી રહ્યા છે. સામાન્ય જે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ છે ને હાલ આ જે ડાયવર્ઝન ધોવાયો છે તેને લઈને સ્થાનિક લોકો દ્વારા ડાયવર્ઝનમાં બંધ કરવામાં આવે છે, પણ વાહન ચાલકો છે તે ભારે વાહનો અહીંયા જાય અને મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી, જેને લઈને સ્થાનિક લોકો દ્વારા ડાયવર્ઝનમાં લોકોને સલામતી રીતે ખસેડવામાં આવે છે અને મોટી દુર્ઘટના સર્જાય તેવી હાલ ભીતિના કારણે સ્થાનિક લોકો પણ હવે રોડ પર આવ્યા છે અને ડાયવર્ઝનને બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સંદીપ પટેલ, વીટીવી, ઈડર. સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વરસ્યો. 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. હરણાવ નદી પરનો ખેડવા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલીને 450 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણીની આવક વધતા વધુ 2 દરવાજા ખોલવાની તૈયારી રાખવામાં આવી છે. ખેડવા ડેમનો દરવાજો ખોલતા જ હરણાવ નદી 2 કાંઠે વહેતી થઈ છે અને નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યું છે. હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે ઉપર આવેલું ઈડર પાસે સૌથી મોટું તળાવ રાણી તળાવ 90% પાણીથી ગરકાવ થઈ ગયું છે. સમગ્ર તળાવ છે તે 90% જેટલું ભરાયું છે. ગત રાત્રિએ જે 12 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને લઈને રાણી તળાવ છે તે ભરાયું છે અને બીજી તરફ ઈડરીયો ગઢ પણ ખીલી ઉઠ્યો છે. આજ વહેલી સવારથી જે વરસાદી વાતાવરણને કારણે નાના મોટા ઝરણાઓ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. ઝરણાઓ પણ વહેતા થયા છે અને કુદરતી સૌંદર્યનો પણ 4 ચાંદ લાગ્યા છે. ઈડરીયો ગઢ હવે 16 કલાએ ખીલી ઉઠ્યો છે અને સમગ્ર વરસાદી વાતાવરણ પગલે હાલ રમણીય જે નજારો છે તે જોવાલાયક થયો છે. હાલ ઈડર સ્ટેટ હાઈવે ઉપર આવેલું આ રાણી તળાવ પણ ભરાતા સ્થાનિક લોકો પણ ખુશી છે અને મોટી સંખ્યામાં લોકો પણ હવે સહેલાણીઓ પણ રસ્તામાં પોતાનું વાહન છે તે થોભી અને અહીંયા જોવા માટે આતુર છે અને મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા રાણી તળાવને નજારો જોવા માટે ઉભા થઈ ગયા છે. કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી, ઈડર. તો આ તરફ સુરત શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. પર્વત પાટિયા, સહારા દરવાજા, પૂર્ણામાં વરસાદ ખાબક્યો. કાપોદ્રા, ઉધના દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. હવામાન વિભાગની વરસાદની આગાહીને લઈને તંત્ર પણ હવે એલર્ટ મોડ પર છે. ભારે વરસાદ પડે તો પૂરની સ્થિતિને લઈને તંત્ર ચિંતિત બન્યું છે. તો સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સુરતના શહેરી વિસ્તારો તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક ભાગોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત જે રીતે આગાહી થઈ છે તે રીતનું વાતાવરણ અત્યારે સુરતમાં જોવા મળી રહ્યું છે. સુરતમાં 2 થી 3 દિવસનો વરસાદનો વિરામ લીધા બાદ આજે ફરી સવારથી જ વરસાદી માહોલ જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. સુરતના અત્યારે આ જે વિસ્તાર છે તે પર્વત પાટિયા વિસ્તાર છે અને ત્યાં પર્વત પાટિયા વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ જ રીતે સુરતના અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, ઉધના દરવાજા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ રહ્યો છે. સહારા દરવાજા, વરાછા, પૂર્ણા, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ અત્યારે ફરી એક વખત જામ્યો છે. સુરતમાં સવારથી જ વહેલી સવારથી જ ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ આવી રહ્યો છે. જે રીતે આગાહી કરાઈ છે તેને લઈને પ્રશાસન પણ
એલર્ટ જોવા મળી રહ્યું છે, કારણ કે પહેલા જ વરસાદ જયારે ધોધમાર પડ્યો હતો ત્યારે જે રીતે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ફરી એક વખત પાણી ભરાવની સ્થિતિ ન સર્જાય, અને આવી સ્થિતિ સર્જાય તો કઈ રીતે તેને તાત્કાલિક તેની પર અસરકારક કામગીરી કરી શકાય તે માટે પણ જે તંત્ર છે તે ચિંતામાં જોવા મળી રહ્યું છે અને તૈયારીમાં લાગી ગયું છે. તો બીજી તરફ વરસાદને લઈને ખેડૂતોમાં પણ એક ઉત્સાહ અને એક આનંદ ખરેખર જોવા મળી રહ્યો છે. જે પ્રકારનો વરસાદની તેઓ રાહ જોઈ રહ્યા છે તે મુજબનો વરસાદ હાલ શરૂ થયો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો આ તરફ સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટના ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ગોંડલના રસ્તા પર ફરી વળ્યા પાણી. તો બેરડી, કુંભાજી સહિતના અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. વરસાદી માહોલ જામ્યો છે. ગોંડલ પંથકમાં શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા અને કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રસ્તા પર પાણી પણ ફરી વળ્યા છે. તો આ તરફ જામનગરના જોડિયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 2 કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને લીધે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો આ તરફ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ભારે વરસાદ ખાબક્યો. સરહદી વિસ્તાર રાનીવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો. સુંધા માતા મંદિર વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. રાનીવાડા અને આસપાસના તમામ વિસ્તારોમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અતિભારે વરસાદ વરસતા અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદથી ઠેક ઠેકાણે જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો આ તરફ મધ્યપ્રદેશમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. મધ્યપ્રદેશના જબલપુરમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે પવનના લીધે રેલવે સ્ટેશન પર પતરા ઉડી ગયા. પ્લેટફોર્મ પરના સ્ટોલનું ફ્રીજ ફંગોળાઈને ટ્રેક પર પડ્યું અને રેલવેના કર્મચારીઓએ તાત્કાલિક ફ્રીજને ટ્રેક પરથી હટાવ્યું છે. અને આ દ્રશ્યો ટ્રેક પર લાગેલા સીસીટીવી રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. તો ત્યાં અન્ય મુસાફરોએ પણ આ દ્રશ્યો કેદ કર્યા છે. કેદારનાથ ધામની યાત્રા તાત્કાલિક બંધ કરવાનો તંત્રનો નિર્ણય. મુનકઠિયા સ્લાઇડિંગ ઝોનમાં ભૂસ્ખલનના લીધે કેદારનાથનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. મુનકઠિયા સ્લાઇડિંગ ઝોનમાં 50 જેટલા યાત્રાળુઓ ફસાયાના સમાચાર પ્રાપ્ત થયા છે. એસડીઆરએફના જવાનોએ ફસાયેલા યાત્રાળુઓને રેસ્ક્યુ કરીને તેમનો બચાવ કર્યો છે. અને આ ઘટના સામે આવતા જ વાતાવરણમાં પલટો આવતા જ કેદારનાથ ટ્રેકને બંધ કરવામાં આવ્યો છે. તમામ યાત્રિકોને હવે એસડીઆરએફના જવાનોને રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે. મુનકઠિયા સ્લાઇડિંગ ઝોનમાં ભૂસ્ખલનની ઘટના બનતા આ ટ્રેકને બંધ કરવામાં આવ્યો છે. અંદાજે 50 યાત્રાળુઓ ફસાયાના સમાચાર પ્રાપ્ત થયા હતા, જે બાદ એસડીઆરએફની ટીમે તમામ યાત્રિકોનું રેસ્ક્યુ કર્યું છે. વાત કરીએ વલસાડની. વલસાડમાં પણ ખાડાને લીધે કોઈનો જીવ જઈ શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દર્દીને લેવા ગયેલી 108 ખાડામાં ફસાઈ ગઈ. કપરાડાના મનાલા ગામમાં 108 ફસાઈ ગઈ. ખાડામાં 108 ફસાતા સ્થાનિકો દોડી આવ્યા. ભારે જહેમત બાદ એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં આવી છે. પરિસ્થિતિ એવી છે કે રસ્તાઓ પર વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે અને એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ
ત્યાં સુરક્ષિત નથી, કારણ કે રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જાણે કે મિની તળાવ રસ્તાઓ પર બન્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે ત્યાં સ્થાનિકો અને વલસાડવાસીઓ જે છે તે પરેશાન થયા છે. કપરાડાની આ પરિસ્થિતિ જુઓ. કપરાડાના મનાલા ગામમાં એમ્બ્યુલન્સ પણ ત્યાંથી પસાર નથી થઈ શકતી અને કોઈ પરિસ્થિતિ સર્જાય, કોઈ મુશ્કેલીમાં મુકાય તો આપ વિચારી શકો છો કે કોઈ પણ જ્યારે તાત્કાલિક કોઈ સુવિધા નહીં પહોંચી શકે સ્થાનિકોને. વધુ વિગતો સાથે સંવાદદાતા માનવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. માનવ, આ પરિસ્થિતિ એવી છે કે કોઈ સ્થાનિકોને ગામમાં મુશ્કેલી સર્જાય તો કોઈ તંત્ર તેમની પાસે ન પહોંચી શકે, કારણ કે રસ્તાઓ એવા છે, રસ્તાઓ એટલા સારા બન્યા છે કે કમરતોડ રસ્તા પરથી પસાર થવામાં તંત્રના જે કાર્યકરો છે, જે કર્મચારીઓ છે, તેમને પણ મુશ્કેલી સર્જાશે. વિની, આપને જણાવવાનું કે જે આ ઘટના છે એ કપરાડાના મનાલા ગામની ઘટના છે અને જે રીતે કપરાડાના જે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં જે ભારે વરસાદ પડ્યો છે, વિની આપને જણાવવાનું કે વરસાદની અડધી સદી થઈ ગઈ છે, એટલે કે 50 ઇંચ જેટલો વરસાદ કપરાડામાં પડ્યો છે. ત્યારે જે કોઝવે હોય છે તેના ઉપર ઘણીવાર પાણી આવતું હોય છે, તો રસ્તાઓ તો જાણે ધોવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. અને જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, એમ્બ્યુલન્સ જે દર્દીને લેવા ગઈ હતી તે પોતે ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ લાંબી જહેમત બાદ જે આ એમ્બ્યુલન્સને બહાર કાઢવાની નોબત આવી હતી. અને જે રીતે કપરાડાના જે અંતરિયાળ જે વિસ્તાર છે તેમાં ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકો હાલાકી ભોગવે છે, ખાસ કરીને જે ચોમાસાના 4 મહિના હોય છે તેમાં આ જ રીતે વરસાદ ઉપર નિર્ભર હોય છે. અને જો ભારે વરસાદ પડે તો તાત્કાલિક જે કોઝવે હોય છે એ બંધ થઈ જતા હોય છે. મેડિકલ સેવા હોય કે પછી શાળાના વિદ્યાર્થીઓએ સ્કૂલે જવું હોય કે પછી મંડળીઓ દૂધ લેવા જતી હોય, આ તમામ સમસ્યાઓથી કપરાડાના અંતરિયાળ આદિવાસી લોકો ભોગવી રહ્યા છે. જી માનવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો મુંબઈમાં ભાષાનો વિવાદ વધુ વકર્યો છે. ગુજરાતી વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. મીરા રોડ, ભાઈદર સહિતના તમામ વિસ્તારોમાં વેપારીઓનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. તમામ ગુજરાતી વેપારીઓ પોલીસ કમિશનરને આવેદન આપશે. મનસેના કાર્યકર્તાઓએ ગુજરાતીને લાફો મારતા ઉભો થયો હતો વિવાદ. મરાઠી ભાષા ન આવડતી હોવાથી વેપારીને તમાચો માર્યો હતો. એક નહીં 3 થપ્પડ મારી હતી અને ત્યારબાદ આખો વિવાદ સર્જાયો. વેપારીઓ રોષમાં ભરાયા, વેપારીઓ આક્રોશિત થયા.